ફેમિલી કેમ છો? બધા મજામાં? તો મજામાં જશો, હું પણ મજામાં છું ને સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં। તો અત્યારે જો આપણે મેઘોડી આવી ગયા છીએ, જે બોટાદ પાસે આવ્યું છે ત્યાં, કેમ કે ત્યાં મારા માસીના છોકરાના મેરેજ છે એટલે આપણે આવી ગયા છીએ ને આજ છે માંડવો। તો આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા છે ને રવિભાઈએ પણ પીળા કપડાં પહેરી લીધા છે, કેમ કે પીઠીનું હમણાં હશે હવે અમારે અહીંયા સવારમાં હોય એટલે રવિભાઈએ પણ પીઠીના કપડાં પહેરી લીધા છે ને આપણે હજી પહેર્યા નથી, કેમ કે આપણે આના રાખવાના છે। આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે ને જો બાજુમાં અહીંયા મંડપને એવું પણ નાખી દીધું છે, જો નાખી દીધું છે ને આ બાજુ રસોઈનું કામ ચાલુ છે અને હજી મહેમાન કાંઈ આવ્યા નથી, હજી હમણાં આવશે, થોડા આવતા રહેશે। તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો અત્યારે જો જયદીપભાઈના મેરેજ છે, તેમના મામા અને મામીને બધા ગાંધીનગરથી આવ્યા છે, એમના મામા છે અને આ બધા એમના માસીની છે। અત્યારે જો બધા તૈયાર થઈને બધા ફોટા પાડવા વહી આવ્યા છે, તો હાલો તમને બતાવું। જા રવિભાઈ, પિયુષભાઈ ને ગોપીબેન, પૂતાબેન તો ફોટા પાડવાની સ્ટાઇલમાં હોતને ઊભા રહી ગયા છે, જો પોઝ દઈને ઊભા રહી ગયા છે। હવે ફોટો પાડવી એટલી જ વાર છે, તો હાલો આપણે ફોટા પાડી લઈએ। જો પિયુષભાઈ ને બધા બેઠી હાલો સાહેબ તું ઊભી રહે ને એટલે બધા આવ્યા ઊભા રહે, હમણાં કામ પતી જાય એ પૂછ્યો થયો છે। આવી ગયા
બધાને પરાણે બેહાર દીધું. આવી ગયો. એ થઈ ગયું. હા થઈ ગયું. ફરીથી કરી નાખ હવે. હા તો અત્યારે વાગ્યા છે 6 અને આપણે લગ્નમાંથી આવીને પાછા ઘરે આવી ગયા છીએ અને કપડાં પણ ચેન્જ કરી વાળા છે. તો તમને અમારો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.